નમસ્કાર, હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ। શું તમે પણ એવું વિચારો છો કે અત્યારે ચાંદીના ભાવ આસમાને છે, એટલે તમારી પાસે પડેલી જૂની ચાંદી વેચીને તમે માલામાલ થઈ જશો? તો ઊભા રહો, એક રિયાલિટી ચેકમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। અમદાવાદમાં ચાંદીનો ભાવ ભલે કિલોએ 3,10,000 ની આસપાસ છે, પણ જ્યારે તમે તમારી ચાંદી વેચવા જશો ત્યારે જ્વેલર્સ તમને અડધો ભાવ માંડ આપશે। કેમ ચાંદી વેચતી વખતે ગ્રાહકો લૂંટાય છે અને કઈ રીતે તમે આ લૂંટથી બચી શકો છો, જાણો આજના સ્પેશિયલ વિડીયોમાં। પણ એ પહેલા લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે ચાંદીના ભાવમાં કોઈ પારદર્શકતા જ નથી। એક જ વજનની ચાંદી માટે ઘુમા, અંકુર કે શાહીબાગમાં અલગ અલગ ભાવ બોલાય છે। વેપારીઓ પાસે જ્યારે ગ્રાહક ચાંદી વેચવા જાય છે ત્યારે તેમને અનેક પ્રકારના કાપનો સામનો કરવો પડે છે। પહેલા 95 કે 96 ટચની ચાંદી ધાબળી દેવાતી, પણ હવે વેચતી વખતે જ્વેલર્સ 98 ટચનો આગ્રહ રાખે છે। જીએસટી ઘસારો, મેલ્ટિંગ ચાર્જ અને બેંક પ્રીમિયમના નામે 5% થી લઈને સીધો અડધો ભાવ કાપી લેવામાં આવે છે। તમે દાગીના બનાવતી વખતે જે મોંઘી મજૂરી આપી હોય છે, વેચતી વખતે તેની કિંમત શૂન્ય ગણાય છે। જ્વેલર્સ એસોસિએશનના મતે ગ્રાહકોએ હંમેશા હોલમાર્ક વાળી ચાંદી જ ખરીદવી જોઈએ, જેથી શુદ્ધતા બાબતે છેતરામણી ન થાય। તો સવાલ એ છે કે ગ્રાહક તરીકે આપણે શું કરવું જોઈએ? જો તમે ચાંદીમાં રોકાણ કરવા માંગો છો તો આ 3 વાત ગાંઠ બાંધી લેજો। જો રોકાણ કરવું હોય તો દાગીના ક્યારેય ન ખરીદો, હંમેશા 999 શુદ્ધતાના સિક્કા જ ખરીદવા। ખરીદતી વખતે બિલ પર લખાવો કે પરત લેતી વખતે કેટલા ટકા કપાત થશે। જો જ્વેલર લખી આપવાની ના પાડે તો ત્યાંથી ખરીદી ન કરો। ફિઝિકલ ચાંદી સાચવવાની ઝંઝટ છોડો અને સિલ્વર ETF અથવા ડિજિટલ સિલ્વરમાં રોકાણ કરો, જ્યાં તમને સીધા એક્સચેન્જ રેટ મુજબ જ વળતર મળશે, કોઈ મેકિંગ ચાર્જ નહીં। અને યાદ રાખો, જો કોઈ વેપારી તમને વ્યાજબી ભાવ આપવાની ના પાડે છે અથવા છેતરે છે તો તમે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 હેઠળ ફરિયાદ કરી શકો છો અથવા BIS કેર એપ પર રિપોર્ટ કરી શકો છો। જાગૃત બનો અને તમારી મહેનતની કમાણીને લૂંટથી બચાવો। ત્યારે તમારું શું કહેવું છે આ વધતા જતા ભાવને લઈને? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।